જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો, આપણે આવી ગયા તો નવો વિડીયો લઈને બહાર આવીને જોયું તો આખી ગેંગ ભેગી થઈ ગઈ હતી. મેં લાય આજ તો ખેર છે, આજ બિસ્કિટ નાખવા દે. પછી હીરવાબેન ને બિસ્કિટનું પેકેટ દીધું ને એને કીધું મેં તમે નાખો. બિસ્કિટ તો નાખે પણ પોતે પીવે. પછી બિસ્કિટની કોથળી કરી ખાલીને મેં પપ્પાની ગાડી ઉપાડીને ખચકાવ્યો હોટલ બાજુને. પતરાપટ્ટી ગાડી લઈને પગી હોટલ અને આજ તો પછી મેં ઊંધિયું બનાવી લીધું. મેં તો 12 એક જેવું વાગ્યું મેં લાઈ જોયું કેટલીક પતંગ ચગતા તો આખો આકાશ ખાલી કાગડા જ આટા મારતા હતા. પછી આ બટુકભાઈ વિમાન તો લઈ લીધું પણ પેસેન્જર જ નથી. પછી તો 4 વાગી ગયા હતા હોટલ બંધ કરીને ખચકાવી ઘર બાજુ. કેમ ભાઈ બપોર પછી નથી ખુલ્લી રાખવાની. પછી આખા રોડમાં જોતો ગયો પતંગ ક્યાંય જગે હે કે નહીં, કે ખીરે કે વાતું જ ખાલી મેં કીધું. પછી તો અહીંયા ડોરીમોન ને આન તેન બધા ફલાણા એકમાં ભેગા થઈ ગયા ને ઘેર આવીને જોયું તો ભાઈ તો ખુરશીમાં બેઠા હતા. મેં તો બેહો જોવો પતંગ. પછી તો હું અગાસી ઉપર ચડી ગયો ને પતંગો જોઈને મેં તો નહીં વાંધો નથી, ઉત્તરાયણ તો હે મેં કીધું. પછી હેઠો ઉતર્યો ને ભાઈને 7 વાગી ગયા હતા એટલે એને દૂધ ખીચડી પીવડાવવાનો ટાઈમ થઈ ગયો એટલે એને દૂધ ખીચડી પીવડાવી દીધા. પછી મામા નાની માં ને એ બધા ઘેર આવ્યા હતા બેહવા એટલે એની યારે ઘડીક બેઠો ને પછી તો 9 આજુબાજુ વાગી ગયા એટલે ભાઈ માટે દવા તૈયાર કરવાની હતી ને તમે વિડીયોને લાઈક ને ફોલો કરવાનું ન ભૂલતા ભાઈ.